As we discussed in the last video, the resonance, okay, the phenomena called the resonance. The resonance, and we have discussed the resonance what we studied in 11th standard. So you have seen the resonance. It where resonance, the phenomena, when it occurs, amplitude increases or sometime it decreases, but you will get some specific reason, specific change in the amplitude. Okay, here our resonance is called series resonance, because specifically we are discussing about LCR series circuit in which the inductor, capacitor, and resistor, these three components will be connected in series. Okay, so there must be a series circuit, and how resonance takes place we will see here. So our question is IMP here. Explain resonance and resonance frequency. So let's see. We should mind few things that is given in our book, so you can better understand the word and the difference. So an interesting characteristics about LCR circuit is the phenomenon of resonance. The phenomenon of resonance is commonly among systems that have tendency to oscillate at particular frequency. મતલબ કે મોટાભાગની જે સર્કિટ હોય છે જેના અંદર ઓસિલેશન થતું હોય એમાં રેઝોનેન્સ હોય છે. ઓકે, ધીસ ફ્રીક્વન્સી ઇઝ કોલ્ડ સિસ્ટમ્સ નેચરલ ફ્રીક્વન્સી. નેચરલ ફ્રીક્વન્સી કોને કહેવાય એ આપણે 11th સ્ટાન્ડર્ડમાં જોઈ ગયા. If such a system is driven by energy source at a frequency that is near the natural frequency, the amplitude of the oscillation is found to be large. ચલો આપણે 11th નું એક્ઝામ્પલ ફરીથી એકવાર કન્ટિન્યુ કરીએ કે આપણો જે સ્વિંગ હોય છે હિંચકો, એ તો તમને ખબર છે. ઓકે, એ હિંચકો જે છે એનું સ્વિંગિંગ ઓસિલેશન ચાલુ હોય આ રીતે. એટલે એના ઓસિલેશનની જે ફ્રીક્વન્સી છે એ નેચરલ ફ્રીક્વન્સી કહેવાય. નેચરલ ફ્રીક્વન્સી છે એને આપણે FO કહીએ ફોર એન ઇન્સ્ટન્સ. હવે આ સ્વિંગિંગ એ લોંગ ટાઈમ માટે ચાલુ રાખવું હોય, સપોઝ કે ઇન્ફિનિટી સુધી ચાલુ રાખવું હોય, તો તમારે એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરવું પડશે, બહારથી તમારે ફોર્સ એપ્લાય કરવું પડશે. એટલે તમે સ્વિંગમાં બેઠા એટલે પગથી જમીન ઉપર ધક્કો મારો છો, એને તમે એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરો છો. ઓકે, તો એ ફોર્સ જે છે એ એની જે ફ્રીક્વન્સી છે એ ફ્રીક્વન્સી આપણે ફોર્સની ફ્રીક્વન્સી, તમે જે પગથી ધક્કો મારો છો અને સ્વિંગિંગની ફ્રીક્વન્સી બંને મેચ થાય તો તમે મેક્સિમમ એમ્પ્લિટ્યુડથી સ્વિંગિંગ કરી શકો. Okay, that is what we are discussing here. A familiar example of this phenomena is called child on swing. The swing that has natural frequency for swinging back and forth like pendulum. If the child pulls on the rope at a regular intervals and frequency of the pulse is almost the same as frequency of swinging, मतलब કે તમારા જે swinging ની frequency અને pull એટલે જે ધક્કો મારો છો એને external force apply કરો છો એની frequency એ બંને સપોઝ કે સેમ થઈ જાય તો the amplitude of the swinging will be large. Chapter 40, class 11. Okay, for LCR circuit driven with voltage of amplitude Vm and frequency omega, we found that current amplitude is given by, ચલો અહીંયાથી આપણે ચાલુ કરીએ. એક્ઝામ્પલ તરીકે આપણી જોડે જે સર્કિટ છે LCR સર્કિટ છે, એટલે માની લો કે ઇન્ડક્ટર લઈએ, કેપેસિટર લઈએ C એન્ડ R. ઓકે, આમાં ઓર્ડરનું કોઈ RLC પણ લખી શકો, LCR લખી શકો, ઓર્ડરનું કોઈ ઇમ્પોર્ટન્સ છે. અને એને આપણે એસી વોલ્ટેજ સોર્સ સાથે કનેક્ટ કરીએ. એટલે સપોઝ કે એસી વોલ્ટેજ સોર્સ આપણે કનેક્ટ કરીએ છીએ, બરાબર. ઓકે, તો અહીંયા આગળ જે વોલ્ટેજ આપણો છે એ વોલ્ટેજ V એ સાઇન વોલ્ટેજ, એસી વોલ્ટેજ છે, એટલે Vm સાઇન ઓમેગા ટી છે. ઓકે, તો આપણું જે વોલ્ટેજ અહીંયા એસી વોલ્ટેજ આપણે એપ્લાય કર્યો એ વોલ્ટેજની ફ્રીક્વન્સી જે છે એ ઓમેગા છે. આ ઓમેગા જે છે એ આપણા વોલ્ટેજની ફ્રીક્વન્સી છે. ઓકે, ચલો એક્ઝામ્પલ તરીકે અહીંયા આગળ હું તમને એક લેબ રિઝલ્ટ બતાવું. ઓકે, તો અહીંયા આગળ જે સર્કિટ છે એમાં આર છે, એલ છે, સી છે, બરાબર. આ જે છે એ આપણે રિમૂવ કરી દઈએ.
બધાનું કોઈ કામ નથી. આપણે અહીંયા આગળ સોર્સમાં એસી વોલ્ટેજ સોર્સ ટુ ટર્મિનલ. ચલો, તો અહીંયા આગળ તમે જુઓ કરંટ જે છે ઓસિલેટ આ રીતે થાય છે, બરાબર છે. અને sorry, કરંટ જે છે ઓસિલેટ થાય છે. અને અહીંયા આગળ આ સ્કોપ જે છે એવું રિમૂવ કરી દઉં અને પછી આપણે જોઈએ. ઓકે, કરંટ આની અંદર જે ફોર્થ અને એટલે કે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ જે છે એનું ઓસિલેશન ચાલુ છે, રાઈટ. તો તમારા અહીંયા સોર્સની જે ફ્રીક્વન્સી છે 40 હર્ટ્ઝ છે, એને એફ કહેવાય. ઓકે, એટલે 1 સેકન્ડમાં 40 ટાઈમ્સ 1 સેકન્ડમાં 40 ટાઈમ્સ એ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ એટલે કે રોટેશન એનું પૂરું કરશે. એ જે ફ્રીક્વન્સી છે એને ઓમેગા કહેવાય. આપણો જે વોલ્ટેજ છે એ મેક્સિમમ વોલ્ટેજ વીએમ હોય. આપણા કેસમાં જે મેક્સિમમ વોલ્ટેજ છે એની વેલ્યુ તમને કહું, મેક્સિમમ વોલ્ટેજ 5 વોલ્ટ છે, એ વીએમ કહેવાય. ઓકે, અને જે ફ્રીક્વન્સી છે 40 હર્ટ્ઝ છે. ચલો, બરાબર. તો આ જે વોલ્ટેજ છે આપણે એલસીઆર કમ્પોનન્ટને એપ્લાય કરેલો છે. તો આપણી સર્કિટમાં જે કરંટ હોય એનું મેક્સિમમ કરંટની વેલ્યુ કેટલી હોય? તો મેક્સિમમ કરંટ જે છે એ આઈ એમ ઇઝ ઇક્વલ ટુ, આપણે એલસીઆર સિરીઝ સર્કિટમાં જોઈ ગયા કે વીએમ મેક્સિમમ વોલ્ટેજ બાય ઝેડ. આ ફ્રીક્વન્સી આપણી હોય. રિમેમ્બર, ઝેડ એટલે શું? તો ઇમ્પેડન્સ. કરંટ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ બાય રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સની જગ્યાએ અહીંયા શું લખવું પડે? ઇમ્પેડન્સ. ઇમ્પેડન્સ તો તમને ખબર છે ને, ઇમ્પેડન્સ એટલે શું થાય? વેર ઝેડ ઇઝ કોલ્ડ ઇમ્પેડન્સ. તો ઝેડ જે છે એની વેલ્યુ જે છે એ આપણે લાસ્ટ એલસીઆર સિરીઝ સર્કિટમાં જોયું થશે અંડર રૂટ આર સ્ક્વેર. ઓકે, પ્લસ જો એક્સેલ ગ્રેટર હોય તો એક્સેલ માઇનસ એક્સી સ્ક્વેર. તમે અહીંયા આગળ એક્સી માઇનસ એક્સેલ પણ લખી શકો. યુ નો દેટ વોન્ટ મેક એની ડિફરન્સ બીકોઝ એ તો પોઝિટિવ જ રહેશે. ચલો, તો આ જે છે ને ઇમ્પેડન્સ કહેવાય. એનો યુનિટ જે છે એ ઓમ હોય. ચલો, તો આ વેલ્યુ તમે કરંટના નીચે મૂકો તો આપણું કરંટનું ઇક્વેશન છે આ રીતે થઈ જશે. આઈએમ ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય ઝેડ જે છે ત્યાં આગળ આપણે જે વેલ્યુ છે એ પ્લેસ કરીએ તો આ રીતે આપણી વેલ્યુ થઈ જાય અંડર રૂટ આર સ્ક્વેર એક્સેલ માઇનસ એક્સી સ્ક્વેર. એક્સેલ માઇનસ એક્સી, એક્સેલ ને એક્સી ના લખવું હોય તો એની જગ્યાએ શું લખવાનું એ પણ તમને ખબર છે. ઓકે, એની જગ્યાએ ઓમેગા એલ અને 1 બાય ઓમેગા સી. ચલો, તો આ જે છે આપણી સર્કિટમાં મેક્સિમમ કરંટ છે. ચલો, આપણે રેઝોનેન્સ કરવું છે અહીંયા આગળ. રેઝોનેન્સ કરવું છે ધેટ મીન્સ કે અહીંયા આગળ આપણો જે સર્કિટમાં કરંટ છે એને ઇન્ક્રીઝ કરી દેવો છે. આપણે એને કરંટને મેક્સિમમ કરી દેવો છે. તો હાલ જે કરંટ છે એને મેક્સિમમ કરવો હોય તો શું કરાય? તો અહીંયા આગળ આ જે છે એમાં કરંટનું ઇક્વેશન તમે જુઓ. આપણે કરંટને મેક્સિમમ કરી દેવો છે તો એ માટે આ જે નીચે રેઝિસ્ટન્સ છે એને આપણે ટોટલ કહીએ છીએ ઇમ્પેડન્સ. એની વેલ્યુ મિનિમમ થઈ જાય તો કરંટ મેક્સિમમ થઈ જાય. એ તો ઓબ્વિયસ વસ્તુ છે કે રેઝિસ્ટન્સ ડિક્રીઝ થાય તો કરંટ છે ઇન્ક્રીઝ થાય. તો ચલો, અહીંયા આગળ આ જે વેલ્યુઝ છે આપણી ઇમ્પેડન્સની આ વેલ્યુ છે એને આપણે મિનિમમ કરી દેવું છે. અને ઝીરો ના કરાય. ઝીરો કરવા જાવ તો કરંટ ઇન્ફિનાઇટ થઈ જાય, લાર્જ થઈ જાય. ઓકે, એ પોસિબલ નથી. તો આને મિનિમમ કરવી છે. સોરી, અહીંયા આગળ પ્લસ આવે. ચલો, આને એકદમ મિનિમમ કરી દેવું છે. તો આપણે કામ કરીએ. અહીંયા જે ઇમ્પિડન્સ છે એની અંદર જે એક્સેલ છે માઇનસ એક્સી જે છે, આ જે વેલ્યુ છે એ માની લો કે 0 થઈ જાય. ઓકે, તો ઇમ્પિડન્સ છે ને ડિક્રીઝ થઈ જશે. અને ડિક્રીઝ થઈને કેટલો થઈ જશે જરા વિચારો. ચલો, એક્સેલ માઇનસ એક્સી છે એ 0 થઈ જાય. એક્સેલ માઇનસ એક્સી 0 થઈ જાય એનો મતલબ શું થાય? એક્સેલ ઇઝ ઇક્વલ ટુ એક્સી. બંને સેમ થઈ જાય તો એમનું સબસ્ટ્રેક્શન 0 થઈ જાય. ઓકે, ચલો, એવું થઈ જાય તો આ તમારો ઇમ્પિડન્સ કેટલો થઈ જશે જરા જોઈએ, અને કરંટ કેટલો થઈ જાય. તો આઈએમ ઇઝ ઇક્વલ ટુ તમારી સર્કિટમાં જે કરંટ છે એમાં વીએમ બાય એક્સેલ માઇનસ એક્સી. આ જે છે ટર્મ 0 થઈ ગયું. તો આર સ્ક્વેર અને એનો સ્ક્વેર રૂટ એટલે જસ્ટ શું થયું? આર.
ચલો તો તમારો ઇમ્પિડન્સ છે એમાં ઇમ્પિડન્સ છે ડિક્રીઝ થઈ ગયો. આ જે છે ઇમ્પિડન્સ એની વેલ્યુ 100 ઓમ હોય તો હવે ખાલી રેઝિસ્ટન્સની વેલ્યુ 5 ઓમ કે 6 ઓમ એટલી જ રહી. તો તમારું જે ઇમ્પિડન્સ છે આખો નીકળી ગયો, હવે જસ્ટ રેઝિસ્ટન્સ જ વધ્યો, તો તમારું કરંટ છે મેક્સિમમ થઈ જશે. તો તમારું કરંટ છે એ મેક્સિમમ થઈ ગયું. ઓકે, અને તમારી સર્કિટમાં આ જે કરંટ ફ્લો થાય છે મેક્સિમમ થઈ જશે. ચલો એક્ઝામ્પલ તરીકે હાલ કેટલો કરંટ છે આપણે જોઈએ. ચલો વ્યૂ ઇન સ્કોપ. તો અહીંયા આગળ મેક્સિમમ કરંટ જે છે કેટલો જાય છે એ તમે અહીંયા આગળ જોઈ શકો. ચલો આ ગ્રીન છે ને કરંટ છે, તો એ કરંટ મેક્સિમમ જે છે એ ચલો કરંટ જે છે, ચલો યલો છે આપણો કરંટ છે, મેક્સિમમ કરંટ અહીંયા આગળ 30 3.20 3.23 ચલો 3.23 મિલી એમ્પિયર સમથિંગ છે. આની અંદર હજી રેઝોનન્સ થયું નથી. આપણે જો રેઝોનન્સ કરીશું તો કરંટ આનો જે છે ને ઇન્ક્રીઝ થઈ જશે. ચલો એ તો પછી કરીએ. તો હું તમને અહીંયા કહેવા માંગુ છું કે હવે તમારો જે છે એ ઇમ્પિડન્સ નીકળી ગયો, ખાલી રેઝિસ્ટન્સ જ વધે. એવું ક્યારે થાય? ઓનલી ક્યારે પોસિબલ બને કે XL માઇનસ XC ઇઝ ઇક્વલ ટુ 0. આવું ક્યારે પોસિબલ થાય? તો XL ઇઝ ઇક્વલ ટુ XC થાય એ વખતે પોસિબલ થાય. અને XL એટલે કઈ વેલ્યુ? તો XL એટલે એકચ્યુઅલી ઓમેગા એલ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ XL એ કઈ વેલ્યુ? 1/ωc. ઓકે, આ જે તમારો રિએક્ટન્સ છે આ રીતની વેલ્યુ જે છે એ થાય એ વખતે આપણને આ કરંટ મેક્સિમમ જોવા મળે. ચલો ઓમેગા છે એને લેફ્ટ હેન્ડ સાઈડમાં લાવો તો ઓમેગા સ્ક્વેર થઈ જાય. ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એલ છે અને આ બાજુ સી ના ડિવિઝનમાં લાવો તો 1/LC થઈ જાય. ઓકે, અને અહીંયા આગળ જે આપણે વેલ્યુ ઓબ્ટેન કરી ઓમેગાની, એ ઓમેગાની વેલ્યુ આ રીતે થાય. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1/રૂટ, રાઈટ સાઈડમાં લાવો તો સ્ક્વેર રૂટ ઓફ LC. તો એનો મતલબ એવો થાય કે તમારી ફ્રીક્વન્સી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ તમે એલ ની વેલ્યુ મૂકો, સી ની વેલ્યુ મૂકો અને તમને ઓમેગા ફ્રીક્વન્સી મળે. એ ફ્રીક્વન્સી વખતે તમને એક્ઝેક્ટલી આ સિચ્યુએશન, આ ફિનોમેના જોવા મળશે. મતલબ કે તમારો કરંટ જે છે મેક્સિમમ થઈ જશે. મતલબ કે તમારો ઇમ્પિડન્સ છે ડિક્રીઝ થઈ જશે. ખાલી ઓનલી તમારો ઇમ્પિડન્સમાં શું રહેશે? તો રેઝિસ્ટન્સ રહેશે. અને સર્કિટમાં કરંટ તમારો મેક્સિમમ બની જશે. આ જે ફ્રીક્વન્સી છે એને કહેવાય રેઝોનન્ટ ફ્રીક્વન્સી. એટલે એના માટે આપણે ઓમેગા નોટ એવી સાઇન યુઝ કરીએ. ચલો તો બુકમાં પણ એ સાઇન યુઝ કરેલી છે, એને કહેવાય રેઝોનન્ટ ફ્રીક્વન્સી. અને રેઝોનન્ટ ફ્રીક્વન્સી જ્યારે આપણને મળે એ વખતે કરંટ તમારો મેક્સિમમ થઈ જાય. ચલો ઓમેગાની જગ્યાએ 2πf લખીએ તો ઇક્વેશન શું થાય? તો ઓમેગા નોટ છે એની જગ્યાએ લખો 2πf. ઓકે, તો આ લિનિયર ફ્રીક્વન્સી અને આને f નોટ તરીકે ઇન્ડિકેટ કરીએ તો તમારી ફ્રીક્વન્સી થઈ જશે √LC. ચલો 2π જે છે એને અહીંયા રાઈટ સાઈડમાં તમે પ્લેસ કરો તો જે f નોટ છે એ 1/2π√LC. ચલો આ તમારી લિનિયર રેઝોનન્ટ ફ્રીક્વન્સી થઈ ગઈ અને આ એંગ્યુલર ફ્રીક્વન્સી થઈ ગઈ. આ જે છે ને રેડિયન પર સેકન્ડ જે યુનિટ આવે એ ફ્રીક્વન્સી થઈ ગઈ અને આ હર્ટ્ઝ વાળી ફ્રીક્વન્સી થઈ ગઈ. આવું થાય એ વખતે તમારી સર્કિટમાં કરંટ મેક્સિમમ થાય. ચલો આપણે એકવાર પ્રૂવ કરીને બતાવીએ. એક્ઝામ્પલ તરીકે અહીંયા આગળ જે આપણો રેઝિસ્ટન્સ છે એ 10 ઓહમનો છે. ઇન્ડક્ટર છે 1 હેનરીનું છે અને કેપેસિટર છે 15 માઇક્રોફેરાડેનું છે. અહીંયા આગળ આ જે યલો લાઈન દેખાય છે નીચે ગ્રાફમાં, અહીંયા યલો લાઈન દેખાય છે એ તમારી સર્કિટમાં કરંટ બતાવે છે. કરંટ કેટલો મેક્સિમમ છે તો એ આપણે જોયું તો હમણાં 3 પોઈન્ટ કરંટ જે છે એ 300 ગણીને ચાલો 300 મિલી એમ્પિયર જેટલો કરંટ છે. 300 મિલી એમ્પિયર જેટલો કરંટ છે. આની અંદર હું રેઝોનન્સ કરું તો તમે જોજો ગ્રાફ છે એમાં કરંટ ઇન્ક્રીઝ થઈ જશે. ચલો મારે રેઝોનન્સ કરવું છે તો શું કરવું પડશે? તો આ સર્કિટની અંદર XC ઇઝ ઇક્વલ ટુ XL કરવું પડશે, રાઈટ? XC ઇઝ ઇક્વલ ટુ XL કરવું હોય તો એના માટે મારે શું ચેન્જ કરવું પડે? મારે ઓમેગા ચેન્જ કરવા પડે. ઓમેગાની વેલ્યુ કેટલી કરવી પડે? તો ઓમેગાની વેલ્યુ 1/√LC જેટલી કરવી પડે. ચલો ઓમેગા થી તમારે ઇક્વેશન ના ઓબ્ટેન કરવું હોય તો f થી ઇક્વેશન ઓબ્ટેન કરી શકો. તો આ પ્રમાણે મારે લખવું પડે. ચલો તો f નોટ ઇઝ ઇક્વલ ટુ રેઝોનન્સ ક્યારે થશે? ફ્રીક્વન્સી જરા ડિટરમાઇન કરીએ. હાલ આપણી ફ્રીક્વન્સી કેટલી છે? 40 હર્ટ્ઝ.
હવે આપણે જરા ફાઇન્ડ કરીએ કે રેઝોનન્સ ફ્રીક્વન્સી આની શું થાય 1/2 પાઈ અંડર રૂટ LC L જે છે ઇન્ડક્ટર કેટલાનું છે 1 હેનરીનું તો 1 હેનરી L ઇન્ટુ C જે છે કેપેસિટન્સ કેટલાનું છે 50 માઇક્રોફેરાડે તો કેપેસિટન્સ 50 માઇક્રોફેરાડેનું છે તો 50 ઇન્ટુ માઇક્રો છે તો 10⁻⁻6 ચલો આ જે છે એને સોલ્વ કરવાનું છે આ સોલ્વ કરો એટલે તમને હર્ટ્ઝમાં વેલ્યુ મળી જાય લેટ મી સોલ્વ ઇટ ફોર યુ તો ફ્રેન્ડ્સ અહીંયા આગળ સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાં આપણે જરા આન્સર મેળવીએ છીએ તો આન્સર આવે છે કે 41 તો મતલબ જ્યારે તમારી ફ્રીક્વન્સી 41.093 સેટ કરો તમે તો એ વખતે તમારી સર્કિટમાં કરંટ મેક્સિમમ થઈ જવો જોઈએ ઓકે અને તમારું રેઝોનન્સ થવું જોઈએ ચલો તો રેઝોનન્સ જે છે એને ફરીથી એકવાર આપણે થિયરીમાં જોઈશું અને તમારે જે એકચ્યુઅલી થિયરી તૈયાર કરવાની છે તમને ઓલ્ડ સિલેબસની જે મેં પીડીએફ મોકલાવી છે ઓલ્ડ સિલેબસની જે મેં તમને પીડીએફ મોકલાવી છે એ પીડીએફમાંથી તમારે એક્ઝેક્ટલી એ રીતે જ તમારે થિયરી તૈયાર કરવાની છે ચલો તો ફ્રેન્ડ્સ હું ફરીથી તમને રિમાઇન્ડ કરાવું તમે જરા યાદ રાખજો કે આ જે છે એ મોસ્ટ આઈએમપી explain the resonance series L explain the resonance in series LCR circuit ઓકે ચલો તો રેઝોનન્સ છે એનું ઇક્વેશન તમે અહીંયાથી સ્ટાર્ટ કરશો આ જે છે તમે ઇક્વેશન ભૂલી જજો કારણ કે આ તમને કન્ફ્યુઝ કરી દેશે તમારે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે ઓકે the maximum current in LCR series circuit is Im is equal to Vm by under root R square plus omega L minus 1 by omega C ઓકે તો એને આ રીતે પણ આપણે લખી શકીએ બધું ના લખવું હોય તો the amplitude of the current the maximum amplitude of the current in LCR circuit is equal to Vm by મેં તમને સમજાવી તે પ્રમાણે શું કહેવાય Z okay where Z is called the impedance એવું લખશો okay and the Z the value of the Z is under root R square plus XL minus XC square okay ચલો આપણી વેલ્યુ છે આને તમે પ્લેસ કરો તો તમારા મેક્સિમમ કરંટ ઇક્વેશન hence the maximum current in the circuit is Vm by Z ની જગ્યાએ વેલ્યુ તો અંડર રૂટ R square plus XL minus XC square okay ચલો when the frequency omega in the circuit becomes such that કે frequency omega એવી બને such that XL is equal to XC okay the frequency omega we can change frequency omega and it becomes such that XL is equal to XC XL is equal to XC જ્યારે બને એ વખતે ઇમ્પિડન્સ Z જે છે આપણો જે ઇમ્પિડન્સ છે એની વેલ્યુ કેટલી થઈ જાય R and current becomes maximum in the circuit and it will be the maximum current Im max maximum current કેટલો થઈ જશે તો ઓકે મેક્સિમમ કરંટ કેટલો થઈ જશે તો મેક્સિમમ કરંટ Vm બાય આ જે ઇમ્પિડન્સ છે ડિક્રીઝ થઈને કેટલો થઈ જશે R ઓકે એન્ડ કરંટ વિલ બી મેક્સિમમ ચલો આ એક ઇક્વેશન મળી ગયું બહુ ઈઝી છે અને આરએમએસ માં લખવું હોય તો આ રીતે લખાય ચલો આ કરંટનું ઇક્વેશન છે ને આરએમએસ માં લખવું હોય તો આ રીતે લખાય આરએમએસ કરંટ તમારે ઓબ્ટેન કરવો હોય તો આને √2 વડે ડિવાઈડ કરો આ બાજુ આ જે વેલ્યુ છે રાઈટ હેન્ડ સાઈડમાં એને √2 વડે ડિવાઈડ કરો તો Im max બાય √2 એટલે IRMS ઓકે ચલો મેક્સિમમ કરંટ છે ને એટલે મેક્સિમમ તો રાખીએ આ મેં આરએમએસ કરંટ કરી દો Im બાય √2 એટલે મેક્સિમમ આરએમએસ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ Vm બાય √2 એટલે એને કહેવાય VRMS આરએમએસ તો લખવાની જરૂર નથી તમને ખબર છે બાય R ઓકે અને કરંટ છે તમારો સર્કિટમાં મેક્સિમમ બની જશે તો એ જે છે એ ઓર્ડર તમારે જરા સમજવાનો છે તો Im ફ્રોમ ધ ઇક્વેશન IRMS ઇઝ ઇક્વલ Im બાય √2 અને Vm બાય √2 એને ડિવાઈડ કર્યા તો IRMS ઇઝ ઇક્વલ VRMS બાય ઇમ્પિડન્સ ઓકે એવું લખ્યું છે હજી તો ને શું કહેવાય કે રેઝોનન્સ કરી નથી આ જે છે એને અધરવાઇઝ ઇમ્પિડન્સ લખવું હોય તો VRMS બાય Z ચલો આટલું ઇક્વેશન તો છે હવે
if we go on changing the value of angular frequency omega of the voltage, then the values of RMS, IRMS will also go on changing. So RMS current બદલાશે and at one definite value called omega is equal to omega naught, એવી એક વેલ્યુ માટે XL is equal to શું થઈ જશે XC. ઓકે, એને અધરવાઇઝ શું લખાય ઓમેગા એલ ઇઝ ઇક્વલ ટુ 1 બાય ઓમેગા સી. એ મેં તમને આગળ સમજાવ્યું હતું ને, તો મતલબ કે તમે અહીંયા આગળ XL ઇઝ ઇક્વલ ટુ XC થાય એટલે તમે અધરવાઇઝ શું લખી શકો એની જગ્યાએ શું થાય ઓમેગા એલ ઇઝ ઇક્વલ ટુ 1 બાય ઓમેગા સી. આવું થશે એ વખતે and in this condition Z becomes minimum, impedance minimum બનશે. મિનિમમ એટલે કેટલો થઈ જશે R જેટલો થઈ જશે. and IRS RMS becomes maximum, કરંટ તમારો મેક્સિમમ બની જશે. તો IRMS ઇક્વલ VRMS બાય એટલે IRMS છે મેક્સિમમ બની જશે. તમારી ડેફિનેશન જે છે તમારી આપણે CBSE ની બુકમાં મળશે નહીં, પણ એ ડેફિનેશન છે આમાં તમને મળી જશે. For a definite angular frequency called omega naught of the voltage, voltage ની કોઈ frequency omega naught જેના માટે value of RMS current becomes maximum. This is called series resonance in LCR AC circuit. ઓકે, અને આ જે છે એ ફ્રીક્વન્સી કેટલી થાય એનું ઇક્વેશન મેં અહીંયા સમજાવી તમને. આ જે છે ઓમેગા એલ ઇઝ ઇક્વલ ટુ 1 બાય ઓમેગા સી. તો આના ઉપરથી તમે લખી શકો ઓમેગા છે એ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા રાઈટ સાઈડમાં લાવો તો 1 બાય એલ સી એન્ડ હેન્સ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ કોલ્ડ 1 બાય અંડર રૂટ એલ સી. ઓકે, અને આ જે ફ્રીક્વન્સી મળે છે એ રેઝોનન્ટ ફ્રીક્વન્સી છે એટલે બધે તમારે શું લખી દેવાનું છે રેઝોનન્ટ ફ્રીક્વન્સી એટલે ઓમેગા નોટ. ઓકે, it frequency called omega. ચલો અહીંયા સુધી આવ્યું એટલે લખવાનું where omega naught is called angular resonant frequency. ઓકે, આપણે લિનિયર ફોર્મમાં લખવું હોય f નોટ ના ફોર્મમાં તો મેં તેમ સમજાવ્યું 2 પાઈ f લખવાનું છે. એનાથી તમારું ઇક્વેશન કયું મળતું હતું 1 બાય 2 પાઈ અહીંયા ડિવિઝનમાં આવે ને 1 બાય 2 પાઈ અંડર રૂટ એલ. તો આ જે છે એ રેઝોનન્ટ ફ્રીક્વન્સી. ચલો તો नेचुरल एंगुलर फ्रीक्वेंसी कहवाय ओमेगा नॉट ने और रेजोनेंट एंगुलर फ्रीक्वेंसी कहवाय एंड एफ नॉट इज कॉल्ड रेजोनेंट फ्रीक्वेंसी ऑफ एलसीआर सर्किट. तो એનો मीनिंग જે છે એ એવો થાય કે ચલો આનંદથી એમસીક્યુ છે ને જરા તમને એકવાર ઓવર કહી દઉં. પહેલા તો એક કે એલસીઆર સિરીઝ સર્કિટ હોય, એલસીઆર સિરીઝ સર્કિટ હોય એમાં રેઝોનેન્સ થાય તો ઇમ્પેડન્સ કેવો બને તો ઇમ્પેડન્સ છે મિનિમમ બને. મિનિમમ એટલે કેટલો બને આર. ઓકે, ચલો શું રિમૂવ થઈ જાય તો એક્સએલ અને એક્સસી ની વેલ્યુ છે રિમૂવ થઈ જાય, મતલબ કે ઇમેજનરી પાર્ટ કહેવાય અને ઇમેજનરી પાર્ટ છે ને રિમૂવ થઈ જાય એવું તમે ચૂઝ કરી શકો. બરાબર છે, એટલે કે ઇન્ડક્ટર, આ જે ઇન્ડક્ટર છે અને કેપેસિટર છે એકબીજાની ઇફેક્ટ છે ને એને રિમૂવ કરે, ખાલી તમારી સર્કિટમાં રેઝિસ્ટન્સની ઇફેક્ટ વધે. ચલો કરંટ કેવો બની જાય તો કરંટ મેક્સિમમ બની જાય. ઓકે, તો જ્યારે રેઝોનેન્સ થાય એ વખતે દરેક વખતે આવું થાય તો ના. જો તમારી સર્કિટ પેરેલલ સર્કિટ હોય, મતલબ કે ચલો આ રીતે ઇન્ડક્ટર છે, આ રીતે કેપેસિટર છે અને એની પેરેલલમાં તમે આ રીતે રેઝિસ્ટર કનેક્ટ કરેલો છે. ઓકે, અને પછી આ રીતે વોલ્ટેજ કરેલો છે તો આ સિરીઝ સર્કિટ ના કહેવાય. આમાં તો એલ અને સી સિરીઝમાં છે પણ એની સાથે આ આર છે પેરેલલમાં છે, આ બીજી ડિફરન્ટ સર્કિટ છે. ચલો તો એ રીતે ખાલી એકલો ઇન્ડક્ટર હોય, એકલો કેપેસિટર હોય અને એકલો રેઝિસ્ટર હોય એનું પેરેલલ કોમ્બિનેશન કરેલું હોય તો આમાં પણ એવું ના બને. તો સર્કિટ પ્રમાણે અલગ અલગ થાય, પણ ખાલી એલસીઆર સિરીઝ સર્કિટ હોય તો એમાં ફિક્સ થવાનું કે ઇમ્પેડન્સ છે આર જેટલો થઈ જાય, કરંટ આઈ છે મેક્સિમમ થઈ જાય, સર્કિટમાં ઓનલી કયો કમ્પોનન્ટ વધે તો રેઝિસ્ટન્સ જ વધે. ઓકે ફાઇન. અને જો તમે ગ્રાફ ડ્રો કરવા જાઓ, ગ્રાફ બહુ ઇમ્પોર્ટન્ટ છે એ જરા તમે યાદ કરી દો. જો ગ્રાફ ડ્રો કરવા જાઓ, ગ્રાફ એટલે તમારા કરંટ વર્સિસ ઓમેગાનો. ચલો ઓમેગા એટલે તમારા વોલ્ટેજની તમે ફ્રીક્વન્સી ચેન્જ કરવાના. તો તમારો જે એસી વોલ્ટેજ સોર્સ છે એની ફ્રીક્વન્સી તમે ઓમેગા ચેન્જ કરી જશો. તો મતલબ 1 રેડિયન પર સેકન્ડ, 2 રેડિયન પર સેકન્ડ, 3 રેડિયન પર સેકન્ડ, 4, 5, 6 રેડિયન પર સેકન્ડ, આ રીતે તમે ફ્રીક્વન્સી તમે ઓસિલોમીટર છે એમાં ચેન્જ કરશો. સોરી, ઓસિલોમીટરમાં જોશો ફ્રીક્વન્સી ચેન્જ કરીને, અને તમે વાય એક્સિસ ઉપર જે કરંટ છે આરએમએસ કરંટ એનો ગ્રાફ ડ્રો કરો તો તમે જોશો ફ્રીક્વન્સી પહેલા શરૂઆતમાં તમે ઇન્ક્રીઝ કરો 1 રેડિયન પર સેકન્ડ, 2 રેડિયન પર સેકન્ડ, 3 રેડિયન પર સેકન્ડ, કરંટ છે ને આ રીતે ઇન્ક્રીઝ થશે.
ઇન્ક્રીઝ થશે. ઓકે, આ રીતે મેક્સિમમ થશે. અને જે વખતે રેઝોનન્સ થઈ જાય, આ વખતે કરંટ મેક્સિમમ થઈ જાય. માની લો કે અહીંયા આગળ તમારું રેઝોનન્સ થયું અને ત્યાં આગળની ફ્રીક્વન્સી છે, ચલો માની લો કે એક્ઝામ્પલ તરીકે 10 રેડિયન પર સેકન્ડ. તો તમારી રેઝોનન્ટ ફ્રીક્વન્સી થઈ ગઈ 10 રેડિયન પર સેકન્ડ. ત્યાં આગળ કરંટ મેક્સિમમ થઈ ગયો. તમને ખબર નહીં પડે કે ભાઈ રેઝોનન્સ થયું કે નહીં, પણ ખબર ક્યારે પડશે કે હવે તમે 11 રેડિયન પર સેકન્ડ 12 આગળ હવે જ્યારે ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ કરવાનું ચાલુ કરશો તો જે કરંટ છે ને ડિક્રીઝ થઈને ઘટવા લાગશે. ઓકે, અને ડિક્રીઝ થઈને આ રીતે પછી 0 થઈ જશે. એનો મિનિંગ શું થયો? ઓકે, એનો મિનિંગ શું થયો કે અહીંયા આગળ આ જે છે એ વેલ્યુ માટે તમને મેક્સિમમ કરંટ મળ્યો. તો આ બાજુ IRMS જે છે વેલ્યુ મેક્સિમમ થઈ. ઓકે, અને અહીંયા આગળ રેઝોનન્સ થયું. તો રેઝોનન્ટ ફ્રીક્વન્સી આપણા કેસમાં કેટલી થાય? તો એ થાય ઓમેગા નોટ. ઓકે, તો તમારી સર્કિટમાં એ વખતે ખાલી આર વધશે. જે ઇન્ડક્ટર છે, કેપેસિટર છે, એકબીજાની ઇફેક્ટને રિમૂવ કરે, એટલે તમારી સર્કિટમાં એકલો રેઝિસ્ટન્સ વધે. ઓકે, ચલો રેઝિસ્ટન્સની વેલ્યુ માની લો કે એકદમ ઓછી રાખો તમે. રેઝિસ્ટન્સ છે ને એ આપણે હાલ જે એક્સપેરિમેન્ટ કર્યો અત્યારે એમાં માની લો કે રેઝિસ્ટન્સ છે એ આપણે 100 ઓહ્મ લીધો હતો. ઓકે, એની જગ્યાએ હવે ધારો કે રેઝિસ્ટન્સ ચેન્જ કરી દો અને રેઝિસ્ટન્સની વેલ્યુ માની લો કે એકદમ ડિક્રીઝ કરી દો. ચલો એક્ઝામ્પલ તરીકે 5 ઓહ્મ કરી દો. ઓકે, અને ફરીથી તમે જે છે એ પરફોર્મ કરો તમારો એક્સપેરિમેન્ટ. તો આ વખતે તમને ફરીથી આ રીતે ગ્રાફ મળવાનો. જસ્ટ ચેન્જ શું થવાનું? આ રીતે ફરીથી ગ્રાફ મળવાનો, પણ આ વખતે રેઝિસ્ટન્સ ઓછો છે એટલે કરંટ છે ખૂબ વધારે વધી જશે અને પછી ડિક્રીઝ થશે. મતલબ હવે 5 ઓહ્મ માટે તમે જે એક્સપેરિમેન્ટ કરો તો જે કરંટ છે એ એકદમ ડિક્રીઝ થઈ જાય. તો આ જે ગ્રાફ છે એ તમને અહીંયા આપેલું હશે. તમારે શું કરવાનું છે અહીંયા આગળ? આ બધું હાલ આજે નથી કરવાનું, આ કાલે ડિસ્કશનમાં કરીશું. તમારે આટલું કરવાનું છે, IRMS વર્સિસ ઓમેગાનો તમારે ગ્રાફ ડ્રો કરવાનો છે. ઓકે, અને તમારે એની અંદર R1 R1 અને R2 માટે આ રીતે જે છે ને રેઝોનન્સ કર્વ આ રીતે ડ્રો કરવાના છે. અહીંયા રેઝોનન્સ થઈ ગયું, કરંટ મેક્સિમમ, પછી ડિક્રીઝ. ચલો આ રીતે મેક્સિમમ થઈ ગયો, ડિક્રીઝ થઈ ગયો. બરાબર, આ A B આમાંનું કશું તમારે લખવાનું નથી. આ બધું કશું લખવાનું નથી, આની ડિસ્કશન આપણે કાલ કરવાના છે. ચલો, તો રેઝોનન્સની જો તમારે થિયરી આવે તો તમારે આ ગ્રાફ ડ્રો કરવાનો છે. બરાબર, R1 લેસ ધેન R2, મતલબ કે R1 છે ને ઓછો, R2 એની વેલ્યુ વધારે. R1 ઓછો હોય તો એના માટે કરંટ મેક્સિમમ મળે. મેં સમજાવ્યું ને એ રીતે આ રીતે બે ગ્રાફ ડ્રો કરવાના છે. અને થિયરીમાં શું લખવાનું છે? તો થિયરીમાં મેં તમને સમજાવ્યું એ પ્રમાણે આ જે ઇક્વેશન છે એ તમારે લખવાના છે. સિમ્પલ આ ઇક્વેશનથી ચાલુ કરવાનું છે. ચલો અહીંયાથી કીધું મેં પ્રમાણે. ઓકે, ચલો, the amplitude of the current in the circuit Im is equal to Vm by Z, where Z is called the impedance, which is given as under root R square XL minus XC square. Hence, the current Im is equal to Vm by under root R square plus XL minus XC square. Okay, for a certain value of voltage, for a certain value omega of the voltage, XL becomes XC. Okay, in other words, omega L is equal to 1 by omega C, and at that moment Z is equal to R and current becomes maximum. Hence, Im max is equal to Vm by R. Okay, આ તો મેં પછી RMS માં કન્વર્ટ કરી દીધું. Im max is equal to Vm by R. So the current in the circuit becomes maximum. Uh, in other words, આપણે જે આ મેક્સિમમ કરંટ છે ને RMS કરંટમાં લખવો હોય તો બાય √2 વડે ડિવાઈડ કરવાનું. તો I max is equal to V by R, VRMS by R, એટલે RMS કરંટ છે. બરાબર, અને તમારે આ ડેફિનેશન લખવાની છે. ઓકે, ડેફિનેશનમાં એવું લખવાનું છે, ફોર અ ડેફિનાઇટ એંગ્યુલર ફ્રીક્વન્સી ઓમેગા નોટ of voltage, value of RMS current becomes maximum. This is called the series resonance in LCR circuit. પછી તમારી ફ્રીક્વન્સીનો જે છે ઇન્ટ્રોડક્શન આપવાનો છે. Now omega naught is equal to 1 by LC, otherwise f naught is equal to 1 by 2 pi under root LC. ઓમેગા નોટ છે એને રેઝોનન્ટ એંગ્યુલર ફ્રીક્વન્સી કહેવાય અને રેઝોનન્ટ ફ્રીક્વન્સી. And the graph for the omega versus IRMS is as given in the figure. ચલો, તો આ જે છે એટલી ડિસ્કશન, અને કાલે આપણે જોઈશું Q factor.